આજે આપણે બનાવીશું મીઠી સેવ। આ મેં સેવ લીધી છે, બાર સ્ટોરમાંથી જ તૈયાર લીધી છે, એટલે આપણે આના સાવ ઝીણા ઝીણા કટકા કરી લેવાના છે। આપણે સેવના સાવ નાના કટકા કરી લીધા છે અને હવે નાખશું આપણે ઘી શેકવા માટે। ઘી નાખીને આપણે સરખી રીતે હલાવી લેવાનું છે ને શેકવાનું છે, અને ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે, ધીમે ધીમે જ શેકવાનું છે। આપણી સેવ બળે પણ નહીં અને બેસે પણ નહીં। ધીમા ગેસની ફ્લેમે 5 થી 7 મિનિટ માટે આપણે સેવ શેકવાની છે, એટલે બળે પણ નહીં અને બેસે પણ નહીં, અને ટેસ્ટમાં પણ બહુ સરસ થાય છે। આપણે જેમ શેકીએ છીએ ને સરસ રીતે તો બહુ જ સરસ ટેસ્ટ આવે છે। આપણી સરસ મજાની બ્રાઉન કલરની શેકાઈ ગઈ છે સેવ। મેં પહેલેથી જ ગરમ પાણી કરીને રાખ્યું હતું, તો આપણે જોઈએ એટલું આપણે નાખવાનું છે। પછી લેશું આપણે ખાંડ। ખાંડ પણ આપણે જેટલું ગળ્યું ખાતા હોય એટલી જ આપણે એમાં નાખવાની છે। અને બધું સરખું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે, એટલે ખાંડ ઓગળી જાય આપણી। ખાંડ નાખ્યા પછી થોડી વાર હલાવવાનું છે। અને હવે લીધા છે આપણે કાજુના કટકા, જે પહેલેથી જ આપણે કરીને રાખ્યા હતા, તો એને પણ એવી જ રીતે મિક્સ કરી દેવાનું છે। અને મીઠી સેવ બહુ જ સરસ બને છે ટેસ્ટમાં, અને બધાને જ ભાવે છે। અને જલ્દી પણ બની જાય છે સેવ। આપણી સેવ હવે સરસ લાગે છે ને સરસ તૈયાર થઈ ગઈ છે। ઘી પણ છૂટવા લાગ્યું છે, એટલે આપણી સેવ તૈયાર થઈ ગઈ છે। મીઠી સેવનો તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।